નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આપ સૌ મિત્રોનું એન્ટાયર સ્ટડી ચેનલ પર હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજના લેક્ચરમાં આપણે મેક્લોરિન થિયરમ અને એના એક્ઝામ્પલ્સ વિશે આપણે ચર્ચા કરીશું. ગયા લેક્ચરમાં આપણે ટેલર્સ થિયરમ અને એના એક્ઝામ્પલ વિશે આપણે જોઈ લીધું. તો આજના લેક્ચરમાં આપણે મેક્લોરિન થિયરમ અને એના એક્ઝામ્પલ વિશે આપણે સમજ મેળવશું. તો મેક્લોરિન્સ થિયરમનું સ્ટેટમેન્ટ છે એ આપણે સમજીએ અને ત્યારબાદ એનું ફોર્મ્યુલા. તો લેટ એફ બી અ રિયલ ફંક્શન ડિફાઇન ઓન ડોમેન ઈ સબસેટ આર સ્ક્વેર. હવે જેમ આપણે ટેલરમાં જોયું હતું મિત્રો, આપણે ટેલરનું જે સ્ટેટમેન્ટ છે એમ જ તે આપણે કોનું સ્ટેટમેન્ટ આપણે થશે મેક્લોરિનનું. એટલે તમે ખાલી ટેલરનું તમે થિયરમ યાદ રાખી લેશો એટલે ઓટોમેટિક તમને મેક્લોરિનનું યાદ રહી જશે, એનું સ્ટેટમેન્ટ યાદ રહી જશે. તો લેટ એફ બી અ રિયલ ફંક્શન ડિફાઇન ઓન ધ ડોમેન ઈ સબસેટ આર સ્ક્વેર. એટલે એફ ફંક્શન છે એ કોની ઉપર વ્યાખ્યાયિત થયેલું છે? પ્રદેશ ઈ, અને ઈ પાછો કેમ આવેલો છે? આર સ્ક્વેરનો સબસેટ છે. ઇફ ધ ફંક્શન f possess it is a continuous partial derivatives up to nth order in a neighborhood n subset e of the point 0 0, and if xy belongs to n, then there exists theta belongs to 0 થી 1 such that. તો આમાં તે જેમ આપણે ટેલરની વાત કરી હતી એમ જ તે આખી વસ્તુ ફરી વખત રિપીટ થાય છે કે શું કીધું છે આપણને? એફ ફંક્શન nth ડિગ્રી સુધીનું પાર્શિયલ ડેરિવેટિવ સતત હોય અને નેબરહુડ કેમ આવી? એન, અને એ કેમ આવેલો છે પાછો? ઈમાં, અને પોઈન્ટ કયું લેવાનું છે આપણે? 0 0. અને ઇફ એક્સ વાય પાછો કેમ આવેલો છે? એન. આમાં એક્સ વાય જ આવશે. શા માટે? આર સ્ક્વેર છે એટલા માટે. આટલી વસ્તુ જો એક્ઝિસ્ટ થતી હોય તો ધેન ધેર એક્ઝિસ્ટ, તો આપણને થીટા એવો મળે કે જેમાં શેમાં આવેલો છે? 0 થી 1માં. આટલી વસ્તુ થતી હોય તો આપણે શું કહી શકીએ કે સચ ધેટ, જ્યાં એફ ઓફ એક્સ વાય ઇક્વલ ટુ આખું ફોર્મ્યુલા બનશે. તો એ ફોર્મ્યુલા છે એફ ઓફ એક્સ વાય ઇક્વલ ટુ એફ ઓફ 0 0. તો હંમેશા તમારે અહીંયા શું લેવાનું છે? 0 0 તે લેવાનું છે, કારણ કે ફોર્મ્યુલા આપણે કોના માટે લઈએ છીએ? પોઈન્ટ 0 0 માટે, એટલા માટે. તો એફ ઓફ 0 0 સમેશન આર ઇક્વલ ટુ 1 થી લઈને n માઇનસ 1 આર ફેક્ટોરિયલ બ્રેકેટમાં એક્સ ડેલ બાય ડેલ એક્સ પ્લસ વાય ડેલ બાય ડેલ વાય રેસ ટુ આર એફ ઓફ 0 0 પ્લસ 1/n ફેક્ટોરિયલ એક્સ ડેલ બાય ડેલ એક્સ પ્લસ વાય ડેલ બાય ડેલ વાય રેસ ટુ n એફ ઓફ થીટા એક્સ થીટા વાય. હવે આ જે મેક્લોરિનનું જે એક્સપાન્શનનું જે ફોર્મ્યુલા છે મિત્રો, બહુ સિમિલર છે. કોના જેવું? ટેલર જેવું. ટેલર અને મેક્લોરિન બહુ બેનું જે એક્સપાન્શન છે, ફોર્મ્યુલા છે, બહુ સમાન જેવું જ છે. બરાબર? તમને ખબર હોય તો ટેલરમાં આપણે માત્ર તમને ખ્યાલ હોય તો અહીંયા આપણે 0 0ની જગ્યા શું લેતા? પોઈન્ટ એક્સ વાય આપણે લેતા, એફ ઓફ એક્સ વાય લેતા. આપણે અહીંયા આપણે 0 0 લીધેલું છે. પછી અહીંયા એક બીજો આમાં કંઈ ચેન્જ છે નહીં. બરાબર? તમને ખબર હોય તો અહીંયા ટેલરમાં એ જ હતું ને અહીંયા શું હતું? એમાં કે હતું ટેલરમાં. અહીંયા શું છે? એક્સ અને વાય લીધેલું છે. પછી એવી રીતે અહીંયા પણ થોડોક ચેન્જ આવેલો છે. એમાં આપણે એફ ઓફ એક્સ વાય લીધેલું. અહીંયા આપણે મેક્લોરિનમાં શું લઈએ છીએ? એફ ઓફ 0 0. તો એવી રીતે આગળ એ થાય છે. બરાબર? હવે મિત્રો આના આપણે એક્ઝામ્પલથી આપણે સમજશું એટલે એક્ઝામ્પલથી વધારે તમને સૂત્ર ક્લિયર થશે. તો હવે એક્ઝામ્પલ લઈએ આપણે એનું. તો એક્ઝામ્પલ લઈએ. ફાઇન્ડ ફર્સ્ટ 3 ટર્મ્સ in the expansion of f of xy equal to e raised to x sin by in powers of x and y. તો આ ફંક્શન જે આપણને એફ આપેલું છે એનું એક્સપાન્શન આપણે
3 ટર્મ્સ સુધી આપણે મેળવવાનું છે. અને કયા થિયરમનો ઉપયોગ કરવાનો છે એમાં? મેક્લોરિનનો. તો હવે આપણે એનું સોલ્યુશન જોઈએ આપણે. તો હિયર એફ ઓફ 00 આપણને ખબર છે કે મેક્લોરિનમાં આપણે એફ ઓફ 00ની જરૂર પડે છે. તો મિત્રો આપણે એફ ઓફ 00 આપણે ફોર્મ્યુલામાં જરૂર પડે છે એટલા માટે ફાઇન કરીએ છીએ આપણે. તો હવે એફ ઓફ 00 ગોતવા માટે જે ફંક્શન આપણને આપેલું છે, શું આપેલું છે? એફ ઓફ એક્સ વાય ઇક્વલ ટુ ઈ રેસ ટુ એ એક્સ સાઇન બી વાય. તો એમાં તમારે એક્સ અને વાયની જગ્યાએ શું લેવાનું છે? આપણે વેલ્યુ 0. એટલે એમાં આપણે મૂકીએ તો એફ ઓફ 0 ઇક્વલ ટુ ઈ રેસ ટુ એ એક્સ છે તો ઈ રેસ ટુ શું થઈ ગયું? એ 0 સાઇન બી વાય. હવે વાય એટલે 0 એટલે વાય સાથે બી ગુણાયેલો છે એટલે એ આન્સર શું આવે? 0 જ તે આવે. ઈ રેસ ટુ 0 એટલે 1, પરંતુ સાઇન 0 એટલે શું થાય? 0. એટલે 1 ઇન્ટુ 0 એટલે શું થાય? આન્સર 0. એટલે એફ ઓફ 00 નો આન્સર શું મળશે આપણને? 0. હવે એફ ઓફ એક્સ વાય છે મિત્રો, એ એફ ઓફ એક્સ વાય જે ફંક્શન છે એનો ઉપયોગ કરીને આપણે અલગ અલગ બધા વિકલન ગોતી લઈએ. એક્સને સાપેક્ષે, વાયને સાપેક્ષે, પછી એક્સનું બીજું વિકલન, વાયનું બીજું વિકલન. એ બધાનો ઉપયોગ, એ બધાની વેલ્યુ આપણે કેમાં મૂકવાની આવશે? મેક્લોરિનના થિયરમમાં. એટલા માટે પહેલાં આપણે અગાઉથી વેલ્યુ ફાઇન્ડ કરી લઈએ. તો પહેલાં એફ ફંક્શનનું એક્સને સાપેક્ષે કરીએ આપણે વિકલન. તો આનું તમે એક્સને સાપેક્ષે કરો તો શું આવે વિકલન? ઈ રેસ ટુ એક્સનું થશે ઈ રેસ ટુ એ એક્સ, અને એ એક્સનું પાછું કરવું પડશે સાકલ નિયમ પ્રમાણે. તો એ એક્સનું વિકલન થાય પાછું એ. હવે સાઇન બી વાય ત્યારે કેવો રહેશે? એમાં કોન્સ્ટન્ટ. સાઇન બી વાય કેવો રહે? કોન્સ્ટન્ટ. તો આ એફનું એક્સને સાપેક્ષે વિકલનનો આન્સર મળ્યો. હવે એમાં તમારે પછી વેલ્યુ મૂકવાની છે 0. એક્સની પણ વેલ્યુ 0 લેવાની છે ને વાયની પણ કેટલી લેવાની છે આપણે? 0. તો એક્સ અને વાય તમે 0 લ્યો આમાં તો આન્સર શું મળી જશે? ઓટોમેટિક 0. હવે એફનું આપણે વાયને સાપેક્ષે વિકલન કરીએ. હવે તો વાયને સાપેક્ષ તમે વિકલન કરવાનું એફનું તો કરીએ તો ઈ રેસ ટુ એક્સ કેવો રહેશે? ત્યારે એમાં કોન્સ્ટન્ટ. સાઇન બી વાયનું થાય કોસ બી વાય. બી વાયનું પાછું કરો એટલે શું આવશે? એ બી. તો આપણે વાયને સાપેક્ષે વિકલન મળ્યું ફંક્શન એફનું. તો એનો આન્સર એ મળ્યો. હવે ફરી વખત પછી એમાં વેલ્યુ લઈએ આપણે. એક્સ અને વાયની વેલ્યુ કે શું લેશો આપણે? 0. તો 0 તમે મૂકો આમાં. તો મૂકીએ એમાં જો બી એઝ ઇટ ઇઝ. આમાં ઈ રેસ ટુ એક્સ છે તો ઈ રેસ ટુ 0 એટલે શું થયું? 1. પછી વાયની વેલ્યુ 0 મૂકો એટલે કોસ 0. કોસ 0 એટલે શું થાય? 1. એટલે ફાઇનલી આન્સર શું મળશે આપણને? બી. એટલે એની વેલ્યુ શું મળે આપણને? બી. હવે મિત્રો ડેલ એફ બાય ડેલ એક્સનું આપણે બીજું વિકલન કરીએ બરાબર. તો શું આવશે? ડેલ સ્ક્વેર એફ અપોન ડેલ એક્સ સ્ક્વેર. હવે આનું તમે બીજું વિકલન કરો ત્યારે વાયવાળા પદ બધા કોન્સ્ટન્ટ રહેશે. તો આનું વિકલન કરો ફરી વખત તો એ એઝ ઇટ ઇઝ ઈ રેસ ટુ એ એક્સનું થાય ઈ રેસ ટુ એ એક્સ. પાછું એ એક્સનું તમે કરો એટલે શું આવશે? એ ઇન્ટુ એ એટલે એ સ્ક્વેર. સાઇન બી વાય કેવો રહેશે? ત્યારે કોન્સ્ટન્ટ રહેશે. આ એનું બીજું વિકલનનો આન્સર. હવે એમાં આપણે એક્સ અને વાયની કિંમત મૂકો 0 એટલે 0 તમે મૂકશો ને કિંમત એટલે આન્સર શું મળશે? એમાં 0 તે મળશે આપણને. હવે વાયનું આપણે દ્વિતીય વિકલન કરો એટલે શું થશે? ડેલ સ્ક્વેર એફ અપોન ડેલ વાય સ્ક્વેર. તો એમાં તમે વાયને સાપેક્ષ કરતા હોય એટલે એમાં એક્સવાળા પદ કેવા રહેશે? કોન્સ્ટન્ટ. તો આનું વિકલન કરીએ હવે તો બી એ કોન્સ્ટન્ટ, ઈ રેસ ટુ એ એક્સ કોન્સ્ટન્ટ. કોસ બી વાયનું તમે કરો કોસનું થશે માઇનસ સાઇન. માઇનસ હું આગળ લખી લઉં છું સાઇન બી વાય અને બી વાયનું પાછું થાય બી. એટલે બી ઇન્ટુ બી એટલે શું થશે? બી સ્ક્વેર થઈ જશે. તો આ આપણે એફ ફંક્શન વાયને સાપેક્ષે આપણે બીજા વિકલનનો જવાબ. એમાં તમે પાછી કિંમત લો એક્સ અને વાયની 0. તો એક્સ અને વાયની તમે 0 કિંમત મૂકો આમાં એટલે આન્સર શું મળશે આપણને મિત્રો? 0. હવે ફંક્શન એફનું એક્સને સાપેક્ષે વિકલન કર્યું છે એનું પછી આપણે કોને સાપેક્ષ કરીએ છીએ? હવે વાયને સાપેક્ષે.
એટલે આવું થશે ડેલ સ્ક્વેર એફ અપોન ડેલ એક્સ ડેલ વાય. તો શું મળશે આપણને? આનું તમે કોને સાપેક્ષ કરવાનું છે? આપણે વાયને સાપેક્ષ. વાયને સાપેક્ષ તમે કરતા હોય ત્યારે એક્સવાળા પદ બધા કોન્સ્ટન્ટ રહેશે. તો એ કોન્સ્ટન્ટ, ઈ રેસ ટુ એક્સ કોન્સ્ટન્ટ, સાઇનનું થશે કોસ બી વાય, બી વાયનું પાછું થશે બી, એટલે ઇન્ટુ શું આવશે? બી ઇન્ટુ બી. તો આ આપણને શું મળી ગયો એનો આન્સર? ડેલ સ્ક્વેર એફ અપોન ડેલ એક્સ ડેલ વાયનો. તો એ અહીંયા લખેલો છે. હવે એમાં પાછી મિત્રો 0 કિંમત લ્યો એક્સ અને વાયની. તો ઈ રેસ ટુ 0 થઈ ગયું એટલે 1, કોસ બી વાય એટલે કોસ 0 એટલે 1, એટલે વધ્યું ખાલી એ બી. એટલે આન્સર શું મળશે આપણને? એ બી. તો આ બધી આપણને વિકલન અલગ અલગ ફંક્શન માટે આપણે ફંક્શનના અલગ અલગ એક્સ માટે વાય માટે ગોતી લીધું આન્સર. હવે એ બધી વેલ્યુ આપણે મેક્લોરિનના ફોર્મ્યુલામાં એપ્લાય કરીએ. તો મિત્રો પહેલાં મેક્લોરિનનું ફોર્મ્યુલા શું છે, શું હતું એ આપણે જોઈ લઈએ, પછી આપણે કિંમતો મૂકીએ. તો ફોર્મ્યુલા એવું હતું કાંઈક એનું આપણે સમજ્યા હમણાં એફ ઓફ એક્સ વાય ઇક્વલ ટુ એફ ઓફ 0 0 પ્લસ સમેશન આર ઇક્વલ ટુ 1 થી n માઇનસ 1 અપોન આર ફેક્ટોરિયલ એક્સ ડેલ બાય ડેલ એક્સ પ્લસ વાય ડેલ બાય ડેલ વાય રેસ ટુ આર ઇન્ટુ એફ ઓફ 0 0. હવે આમાં જ તે આપણે વેલ્યુ મૂકવાનું. પછીનું જે પદ છે મિત્રો એ આપણે અત્યારે કન્સિડર કરતા નથી. એક્ઝામ્પલમાં ખાલી આપણે આટલા જ તે એની ફોર્મ્યુલાના આટલા પદોનો ઉપયોગ આપણે કરીશું એક્ઝામ્પલ માટે. તો એફ ઓફ 0 0 છે મિત્રો, એનો આન્સર આપણને શું મળે છે? 0. પછી તમને ખબર છે ટેલરમાં જેમ કર્યું એમ જ આમાં કરવાનું છે. તો પહેલાં આર ઇક્વલ ટુ 1 લઈને આપણે બ્રેકેટ લખશું, પછી 2 3, પણ જે રકમમાં આપણને કીધેલું હોય ને જેટલા પાવર સુધી તેટલા આરના પદ આપણે લખીશું. તો અહીંયા આપણે તમને ખ્યાલ છે આપણને રકમમાં 3 ટર્મ સુધી કીધેલું છે, એટલે આરની આપણે આર ઇક્વલ ટુ 2 સુધી આપણે લેશું. એટલે આર ઇક્વલ ટુ 1 મૂકશું આ પદમાં, પછી 2 મૂકીને આપણે કરશું. તો પહેલાં આર ઇક્વલ ટુ 1 લેશો અને એક્સની વેલ્યુ તો એક્સ અને વાય તો એઝ ઇટ ઇઝ રહેશે. ડેલ બાય ડેલ એક્સ ની કિંમત એફ માટે લેશું, પછી એના સેકન્ડ ડેરિવેટિવ માટે આપણે લેશું, એવી રીતે વાય માટે કરશું. ને બધી વેલ્યુ આપણે અગાઉ ગોતેલી જ છે. તો હવે આપણે વેલ્યુ લઈએ બધી. તો મિત્રો પહેલું જે આપણું સ્ટેપ હતું સૂત્રમાં શું હતું? એમાં એફ ઓફ શું હતું? એમાં 0 0 હતું ને. તો એફ ઓફ 0 0 એટલે શું મળે છે? એનો આન્સર 0. એટલે અહીંયા શું આવશે? પહેલું 0 આવશે. પછીનું જે તમે હારવાર જ્યારે આ વિડીયો જોતા હોય તો હારવાર એની ફોર્મ્યુલા તમે સાઈડમાં હારવાર લખીને રાખજો, એટલે તમને સમજવામાં સહેલું પડે. તો મિત્રો હવે પછીનું જે પદ હતું આપણું કેવું હતું? સમેશનવાળું હતું. સમેશનમાં આપણે આર ઇક્વલ ટુ પહેલાં શું લઈએ છીએ? 1. એટલે 1 ઓપન આર ફેક્ટોરિયલ છે એટલે શું થશે? 1 ઓપન 1 ફેક્ટોરિયલ ઇન્ટુ એક્સ એઝ ઇટ ઇઝ. પછી એમાં તમને ખબર હોય તો શું હતું? ડેલ એફ બાય ડેલ એક્સ હતું, અને એની કિંમત તમે લ્યો ડેલ એફ બાય ડેલ એક્સની, તો શું આવે છે? 0. એટલે શું આવશે? 0 પ્લસ વાય એઝ ઇટ ઇઝ. હવે મિત્રો ડેલ એફ બાય ડેલ વાય આવે છે. તો ડેલ એફ બાય ડેલ વાયની કિંમત જો તો શું મળીશ આપણને? બી. તો અહીંયા મેં શું મૂક્યું? બી. તો પેલું 1 માટે અને આર ઇક્વલ ટુ 1 લઈએ છીએ એટલે ઘાત કેટલી આવશે? 1 પ્લસ હવે આર ઇક્વલ ટુ આપણે 2 લઈએ છીએ તો 1 ઓપન 2 ફેક્ટોરિયલ. અને બીજી વસ્તુ જેમ આપણે ટેલરમાં જોયું તો એમ જ ત્યાં અહીંયા શું થશે? બ્રેકેટ ઉપર સ્ક્વેર આવે છે ને, તો સ્ક્વેરનું આપણે એ વત્તા બીના વર્ગનું વિસ્તરણ પ્રમાણે શું કરશું? એનું એક્સપાન્શન. એટલે એ પ્લસ બી નો ઓલ સ્ક્વેરનું વિસ્તરણ કરશું, એ સ્ક્વેર પ્લસ 2ab પ્લસ બી સ્ક્વેર પ્રમાણે. એટલે આપણને આવી રીતે પદ મળશે. એમાં પહેલું જે પદ આવતું હોય એમાં એક્સ સ્ક્વેર આવતું હશે, બરાબર? ડેલ સ્ક્વેર એફ બાય ડેલ એક્સ સ્ક્વેર આવે. એ પ્રમાણે તમે એનો આન્સર લ્યો
કિંમત મૂકીને તો શું મળશે? એ 0, એટલા માટે અહીંયા 0. પછી 2 ગુણ્યા પ્રથમ પદ ગુણ્યા બીજું પદ એટલે 2xy અને ડેલ સ્ક્વેર એફ અપોન ડેલ એક્સ એટલે ડેલ સ્ક્વેર એફ ડેલ એક્સ ડેલ વાયનો આન્સર લખવો પડશે. તો એ શું આવે છે? AB. અને એવી રીતે અંતિમ પદનો સ્ક્વેર તમે કરો એટલે વાય સ્ક્વેર આવશે અને ડેલ સ્ક્વેર એફ અપોન શું આવશે? ડેલ વાય સ્ક્વેર. અને એની તમે 0 0 માટે કિંમત લ્યો મિત્રો તો શું આવે છે? 0 જ તે આવે છે ને, એટલે શું આવશે? વાય સ્ક્વેર 0, વાય સ્ક્વેર ઓફ 0, એટલે કે વાય સ્ક્વેર ઇન્ટુ 0 આપણને મળે છે છેલ્લું પદ. હવે મિત્રો આનું સાદુરૂપ દઈએ આપણે તો 0 તો 0. હવે આ તો શું થઈ ગયું? આમાં જુઓ તો શું વધશે? ખાલી બી વધે ને, એટલે વાય બી એટલે બી વાય. એવી રીતે આ તો 0 થઈ ગયું, આ પણ 0 અને 2 2 કેન્સલ, વધે ખાલી એક્સ વાય એ બી. એટલે ફાઇનલી મિત્રો આપણને આન્સર મેક્લોરિનનું જે આપણને કીધેલો છે 3 પદ માટેનો, તો પહેલું, બીજું અને આ ત્રીજું પદ, તો અહીં સુધી આપણે કરવાનો રહેશે ને પ્લસ શું રહેશે? અપ ટુ ઇન્ફાઇનાઇટ. આપણને જેટલું રકમમાં કીધેલું હોય ને મિત્રો એટલા જ સ્ટેપ આપણે આમાં કન્સિડર કરવાના, બીજા આપણે લેવાના નથી. તો મિત્રો આપણને જો એક્ઝામ્પલમાં તમે જોશો તો શું કીધું છે? આપણને 3 ટર્મ સુધી કીધેલું છે, એટલા માટે આપણે 3 ટર્મ સુધી તે મેળવેલું છે. અને આમાં સાદુરૂપમાં બે થોડુંક સ્પીડ રાખી છે, કારણ કે આપણે ટેલરમાં બધું મેં તમને વિગતવાર સમજાવેલું છે જ તે. જો આમાં તમને થોડુંક ડાઉટ હોય તો ટેલરનો જે લેક્ચર છે એ તમે જોઈ લેજો, એટલે તમને આઈડિયા આવી જશે. હવે મિત્રો થોડાક આના એક્ઝામ્પલ તમને પ્રેક્ટિસ માટે હું આપીશ, એ વોટ્સએપ ગ્રુપમાં હું મૂકી દઈશ. હવે આની પછીનો જે નેક્સ્ટ લેક્ચર હશે મિત્રો આપણો, પહેલાં આપણે ટેલર જોયું, મેક્લોરિન જોયું, અને હવે આપણે જોશું નેક્સ્ટ લેક્ચરમાં એલ હોસ્પિટલ રૂલ્સ. તો નેક્સ્ટ લેક્ચરમાં આપણે એ થિયરમ અને એના એક્ઝામ્પલ વિશે આપણે સમજ મેળવશું.